નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કરદેજ કુમાર કેન્દ્રવર્તી શાળા સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કરદેજ કુમાર શાળાને 150 વર્ષ પૂર્ણ થયા છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓને તેની મંજિલ સુધી પથ પ્રદર્શિત કરવા શાળાના પાયાના પથ્થર બનેલા સારસ્વતોથી લઈ વર્તમાન સમયના શિક્ષકોએ શાળાને પોતાના પ્રેમ, પરિશ્રમ, પ્રોત્સાહનથી સિંચી શાળાને જીવન ધબકતી વિદ્યા મંદિર બનાવી છે। જ્યારે શાળાના 150 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે સાંસ્કૃતિક કાર્યક્રમ, હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, ભૂતપૂર્વ સારસ્વતોનું સ્નેહ મિલન સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। અશોકભાઈ દિયોરા, આચાર્ય કરદેજ કેન્દ્રવતી શાળા। મારી શાળાનો આજે 15 ડિસેમ્બર 2024 એટલે 150મો સ્થાપના દિવસ છે। છેલ્લા 6 મહિનાથી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 6 માસ અમે સાર્ધ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલું, અને દરેક માસ અલગ અલગ થીમ જેવી કે પર્યાવરણ, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો, ખેલ, રમત, આમ અલગ અલગ થીમ ઉપર અમે છેલ્લા 6 માસથી ઉજવણી કરી રહ્યા છીએ। આજે 15મી ડિસેમ્બરે એક રાત્રિનો સાંસ્કૃતિક કાર્યક્રમ, ભૂતપૂર્વ સારસ્વતોનું સ્નેહ મિલન, ગામના કર્મયોગીનું સન્માન, એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલું। આ કાર્યક્રમની અંદર અમને ગામનો ખૂબ જ સારો એવો સહકાર મળેલો। ગામના વડીલો, આગેવાનોએ અમારા દરેક કાર્યક્રમની અંદર, દરેક ઇવેન્ટની અંદર અમને કોઈ પણ જાતની ક્યારેય મુશ્કેલી ન પડે એનો અમને ભરોસો આપેલો, અને તે સાર્થક કરી બતાવ્યો છે। આજે ખૂબ જ મોટી સંખ્યામાં ગામમાંથી વડીલોથી લઈ ગામની દીકરીઓ, માતાઓ તમામથી આજે શાળાનું મેદાન ભરેલું છે, અને કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે। અમને ગર્વ છે કે આ કાર્યક્રમની અંદર અમને શાળાને સારું એવું દાન પણ પ્રાપ્ત થઈ રહ્યું છે, અને આગામી દિવસોમાં આ થકી અમે મારી શાળાને નવી ઊંચાઈ લઈ જવા માટે પ્રયત્ન કરશું। શાળાની અંદર, ભવિષ્યની અંદર અમે શાળાની અંદર તમામ પ્રકારની સુવિધાઓ બાળકોને મળી રહે એ માટે આ દાનનો અમે ઉપયોગ કરશું, એની અમે ખાતરી આપીએ છીએ। વિશેષ કશું ન કહેતા આ કાર્યક્રમની અંદર અમને જે કોઈ સહભાગી બન્યા છે, જે કોઈ અમને સહકાર આપ્યો છે, એ તમામનો આભાર માનું છું। આજના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર શાળાના 170 બાળકો જોડાયેલા છે। આ તમામ બાળકો એવા છે કે જે પહેલી વખત કોઈ મોટા સ્ટેજ ઉપર રજૂ થઈ રહ્યા છે। આ તમામ બાળકોને તૈયારી કરાવનાર તમામ શિક્ષકોનો પણ હું આ તકે આભાર માનું છું। ફરી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ। ચૌહાણ રોહિત કુમાર, કરદેજ કન્યા શાળામાં શિક્ષક તરીકે કાર્ય કરું છું। આજરોજ કરદેજ કુમાર કેન્દ્રવર્તી શાળાના 150 વર્ષો પૂર્ણ થતાં એમની સાર્ધ શતાબ્દી મહોત્સવના ત્રિવિધ પ્રકારના આયામોમાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું છે। અનેકવિધ થીમ ઉપર આ શાળાની સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી છે। ગામ લોકોના જુસ્સાભેર અને સહકારથી આજનો આ સાર્ધ શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ રંગે ચંગે દીપી રહ્યો છે। કરદેજનું એક નવું શિક્ષણ એ સમગ્ર દુનિયા માટે રોલ મોડલ બને એ દિશાનું કામ આજે કરદેજના આંગણામાં થઈ રહ્યું છે। અસંખ્ય જનમેદનીથી આ કાર્યક્રમ આજે રળિયાત અને ફળીભૂત થતો દેખાય છે। એટલે શિક્ષક અને શિક્ષણ અને વાલીઓના સહકારથી કરદેજ એક નવી ઊંચાઈ તરફ જઈ રહ્યું છે, એનો શિક્ષકને, ગામને અને સૌ શિક્ષણ જગતને ખૂબ ખૂબ આનંદ છે અને ગૌરવ છે। दोस्तों एक वक्त